જે રીતે આપણે FMCG ની વાત કરી, સિમિલર વે આઈટીમાં પણ આપણને નીચેના લેવલથી એક સારી એવી ખરીદારી જોવા મળી રહી છે અને ચોક્કસ જ આ જે ખરીદારી છે એ કન્ટિન્યુ રહેશે. હવે આ ખરીદારીની અંદર આપણે જોવાનું રહેશે કે કયા આઈટી સ્ટોક્સ ચાલી રહ્યા છે અને કયા આઈટી સ્ટોક નથી ચાલી રહ્યા. તો લાઈક લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું હતું કે મિડ કેપ આઈટી વર ડુઈંગ ગુડ અને લાર્જ કેપ આઈટી વર નોટ ડુઈંગ ગુડ. તો કશે ને કશે આ એક જે કોન્ટ્રા છે એ કન્ટિન્યુ રહેશે. સો અમને અત્યારે એવું લાગે છે કે કશે ને કશે મિડ કેપ આઈટી ની અંદર તમે ધ્યાન રાખો, કોફોસ થઈ ગયો, LTMI થઈ ગયો, માઇન્ડટ્રી થઈ ગયો, તો આ બધા જે સ્ટોક્સ છે અહીંયા સારું કરી શકે છે. ઇવન બિરલા સોફ્ટ થઈ ગયો. તો આ સ્ટોક સારું કરી શકે છે, પરંતુ એની સામે તમે બ્લુ ચિપ કંપની લાઈક ઇન્ફોસિસ જોઈ લો, યા તો પછી વિપ્રો જોઈ લો, યા તો TCS જોઈ લો. તો ઇવન TCS પણ તમે જોશો તો 2300 નો જે લેવલ છે એ વીકલી લેવલ ઉપર તમે જોશો તો એક મેજર સપોર્ટ છે. કશે ને કશે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાંથી રિકવરી આવશે કે નહીં, અને અત્યારે તો બહુ સારી એવી રિકવરી આપણને ત્યાંથી જોવા મળી રહી છે. તો ચોક્કસ જ આઈટી ની અંદર અમને લાગે છે કે લોંગ પોઝિશન કરવી જોઈએ. હવે સ્ટોક સિલેક્શનની અંદર જો તમારે ના પડવું હોય તો નિફ્ટી ETF, આપણે ગયા વીકમાં પણ વાત કરી હતી, હું પાછું રિપીટ કરું છું કે નિફ્ટી ETF ચોક્કસ જ મારા હિસાબથી બધાના આપણા પોર્ટફોલિયોમાં હોવું જોઈએ. નિફ્ટી આઈટી ETF, રાઈટ સર? યસ, નિફ્ટી ETF. ઓકે, સો આ એક સંકેત તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો.